વડોદરામાં વધુ એક બેફામ કાર ચાલકે લીધો છે માસૂમનો ભોગ। વાઘોડિયામાં કાર ચાલકે સર્જ્યો છે ગોઝારો અકસ્માત। સમાચાર સામે આવ્યા। ઘર આંગણે રમી રહેલી 2 વર્ષની માસૂમને લીધી છે અડફેટે। પૂરપાટ ઝડપે આવી રહેલા બ્રેઝા કાર ચાલકે આ અકસ્માત સર્જ્યો છે। કારના ટાયરની નીચે કચડાઈ જતા માસૂમ બાળકીનું કરુણ મોત થયું છે। ગામનો જ રહેવાસી ગણપત પરમાર નામના આ વ્યક્તિએ અકસ્માત સર્જી અને ત્યારબાદ ત્યાંથી ફરાર થયો છે। ઘટના સ્થળેથી ફરાર થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ કારમાં પણ તોડફોડ કરી છે। ફરાર કાર ચાલક ગણપતને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે। ગુનો નોંધ્યો છે। નોંધણી છે અકસ્માતના સમાચાર જે રીતે સામે આવ્યા છે। પોલીસે ગુનો નોંધી કાર ચાલકની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા। મારી છોકરી રમતેલી બ્રેઝા ગાડી વાળો ફાસમાં આવ્યો, મારી છોકરીને અફારી દીધી। કેટલા વાગ્યાની ઘટના છે અને કેવી રીતે આ બનાવ બન્યો? 6:30-7 ના ગારામાં કેવી રીતે બનાવ બન્યો આપણને કેવી રીતે જાણ? મેં થયો જ હતો, મારી છોકરી ત્યાં રમતેલી, એને જોયું બી તો બીજો ગાડી ફાસમાં લાવ્યો અને અફારી દીધી। કઈનો હતો માણસ અને શું નામ છે બે જાણો? એ મુરલીપુરાનો જ છે, પરમાર ગણપત બચુભાઈ। તો ફરાર કાર ચાલક ગણપત વિરુદ્ધ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે ગુનો નોંધ્યો છે। કાર ચાલકની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યો છે। વડોદરામાં વધુ એક બેફામ કાર ચાલકે માસૂમનો ભોગ લીધો છે। અકસ્માતના સમાચાર સામે આવ્યા। વાઘોડિયામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। ગોઝારો અકસ્માત થયો હોવાની માહિતી સામે આવી। ઘર આંગણે રમી રહેલી 2 વર્ષની માસૂમ બાળકીને અડફેટે લીધી અને ત્યારબાદ અકસ્માતના સમાચાર સામે આવ્યા। પૂરપાટ ઝડપે આવી રહેલા કાર ચાલકે અકસ્માત સર્જ્યો। તો ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી અને ત્યારબાદ ત્યાંથી ફરાર થયો છે। તેને પકડવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જો કે લોકોમાં આ બાબતને લઈને ભારે રોષ છે।